નીકળવાનું છે, આવી છે ગાઈસ ગુજરાત પાછા. ભૂલી તો નથી ગયા ને. અહીંના છે ને રિવાજ મુજબ ચાંદલો કરશે બધાને. બધા છે ને અત્યારે ઉમરે લંગુરિયન જેમ બેહી ગયા. આમ જો આ બાજુ તું આવ્યો ને ઓલી બાજુ. આમ જોવો ગાઈસ, આમ જોવો જાની ચુસ્કી એમ ન તો શીખવાનું. ગાડી જો કેવી મસ્ત લાગે, અલ્ટિકા ધજા પાછી લગાડી દીધી. અને જવાનું છે સાવરિયા શેઠ ના મંદિરે. અને સામે તો દેખાય તમને મંદિર, ત્યાં જવાનું છે. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. આજે ફાઇનલી છે ને આપણે ગુજરાત જવા નીકળવાનું છે. તૈયારી ફૂલ હાલે છે, પેકિંગ બધા કરે છે. સવારના વાગ્યા છે 7, આપણે ઉઠ્યા હતા 5 વાગ્યા. જય રામાધણી ધજા લગાડે છે પપ્પા ગુજરાત જવા માટે, કેમ કે આપણે રામાધણી ની છે ને ધજા લીધી મંદિર હતી કે ગુજરાત જાય ને ત્યાં લગી આમનામ રાખવી, એટલે ગાડી કોઈ ઊભી ન રાખે. રામાધણી નું નામ અને ધજા હોય ને એટલે કે ગાડી ઊભી જ ન રહે. એક વસ્તુ તો રહી જ ગઈ ગાઈસ, રૂમ ટૂર દેવાનો બાકી રહી ગયો તો. અંદર એન્ટર થતા છે ને પેલા તો લાઇટો શરૂ કરી દઉં, બધી કરી દીધી છે. પંખો નથી નાખ્યો કેમ કે હજી નવો રૂમ બન્યો છે, લારી ટાઈપ કરવાનું બધું બાકી છે. ઘરે નવું જ બનેવું છે માસાએ. અહીંથી મસ્ત મજાની ગેલેરી, એક દિસ આઉટ. આપણે વ્યૂ સારો હોય ને એવો રૂમ ચૂઝ કરીએ. અહીંયા બાજુનો રૂમ છે, અહીંથી બારી ખોલો એટલે બહારનો વ્યૂ આવે. અહીંયા પણ ગેલેરી છે, બંધ કરી દે. અને અહીંયા રૂમ અટેચ વોશરૂમ એન્ડ ટોયલેટ છે. અહીંયા કપડા રાખેલા છે. આ રૂમ ને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. આપણે ગુજરાત જવાનું છે, પણ હજી રસ્તામાં ઘણા ખરા ધામ લેવાના છે, મંદિર બધું. કન્ટિન્યુ રહેજો, વ્લોગમાં બહુ મજા આવશે. બેઠે જોઈ બધા શું કરે છે. નાઈ ધોઈને જસ્ટ તમારો ભાઈ ફ્રેશ થયો છે. કમલભાઈ ગુલાબ ચડાવે છે ને ભગવાનને હોય ને બીજા કોઈને હોય. બેન તૈયાર થાય છે અહીંયા. લે હાલે પાછા પેન્ટ ટી શર્ટ દાબી લીધા. એક દી સંસ્કારી રહ્યા તમે. 2 દિન કી જર્ની સિરિંદી. હા એવું કઈક આવે. ચાલે બાય બાય, ગુજરાત જાસી અબ મિલસી. તું ગુજરાત આજે ના સ્કૂલા ટાવર મિલા દે. ઓ ગુલગુલિયો આ તમે જોયો જ નહીં છે ક્યાંય. આ નાયો નથી હજી, આમનો જ છે હવાર દીનો. આ બધા આપણા ફેન જો ભાઈગા. અલકા બાય બાય. હવે મમ્મી તૈયાર થાય છે. થઈ ગયા તમે તૈયાર? ઈ તૈયાર થઈ ગયા છે. અને આપણે હવે નીકળવાનું છે. આવી છે ગાઈસ ગુજરાત પાછા. ભૂલી તો નથી ગયા ને. માડી તૈયાર થઈ ગયા છે. હું જો આ કૂતરાને લઈ ગયો. નહીં ભાઈ, ઓસા છે. અંબે ઓસા પડી છે. હે આ ન લઈ લે. અંબે માંડ હસવાઈસ કા ગોડો થંડપ લઈને પહોંચી જાય ને. શું નામ છે આનું? બાવળો ટીમકુડો. શું નામ છે? હે કાઈ નામ હે કમલિકો? ટોમી. ભાઈજી બોલ દે જો. ભાઈજી કી કોણ બોલું રે? આપણે શું કામ મારવાડીમાં વાત કરીએ? वो तो और क्या था बोलो टेव पड़ी गई ना આપણે ભાઈજી બોલતો જ એમ કો. હે કોણ લેનો રે? જો દેખ એલા ભાઈ ગુજરાતી બધા છે ને અત્યારે ઉમરે લંગુરિયન જેમ બેહી ગયા. આમ જો આ બાજુ તું આવ્યો ને ઓલી બાજુ. હું લંગુરિયો નથી, હું ઉતારું સ્નેપ મૂકવા ઓલા ખેતરમાં પડી તો એ વિડિયો કયો આયા બતા ને અરે બેહારી મુકાઈ ગયો છે. આ પરિવાર હતું કોઈ ઈ નો તો રતન ગઠવા મને રંજન માં સેમ કીધું. હા એ રીતના કોઈ ખબર નહીં. કોઈ ખબર નહીં છે. ખમો એકાદા નાકડે દઈ દીધી બિચારો. એક ઓલો રહી ગયો જો એનો નાનો ભાઈ કરશન. ઓ ગયો કરશનિયો રહી ગયો. મને કોને કીધું? ઉડી ગયું બલ્લું. અહીંના છે ને રિવાજ મુજબ ચાંદલો કરશે બધાને. સોખા છોડશે. લ્યો લાંબો તાણી દીધો. બહુ હવે મારે આમાં બોલવું નથી બ્લોગમાં. બધાને ચાંદલા કરશે બધાને. આમ જોવો ગાઈસ, આમ જોવો પ્રેમ જોવો માસી પાણી નો. હાલે હવે તું હાલ લાગી તને ખખેરવી દો મારે હવે તારે. ચલો ભાઈજી બા બે જાય કે હવે ગુજરાત જવું છે કે મસ્તી ચા મગાવી લીધી ગાઈસ. રસ્તામાં હોટલે ઉભા રહી ગયા છીએ અને કેટલા દિવસ પછી ગુજરાત જેવી ચા મળશે. આપણે કપમાં નહીં, આપણે કહુંબો તો રખીએ બી. તું કપમાં પી લે ને. આપણે રહીએ બી કેટલા દિવસ પછી કહુંબો પીવાનો થાય. એટલી બધી પીવે છે? હા બસ હવે પર્સનલ રહેવા દો નહીં અત્યારે. મસ્તી જ નહીં. એક નંબર છે પપ્પા. એ સા મમ્મી
Yes, sir. હા એ જાની ચુસ્કી એમ નો તો શીખવાનો આને કહેવાય પાયા પાછી રહી છે બી ભરી દીધી કેમાં હે ખાલી ઘર નહીં જી એટલી વહી ગઈ છે આ બેન ને પીવી તાર વધારે તો લઈ લે પીવી તો લઈ લે એમ તો કાઈ નહીં હું પી જવાનો ગાડી જો કેવી મસ્ત લાગે અલ્ટિકા ધજા પાછી લગાડી દીધી છે અને બોર્ડ હોત લગાડી દીધું છે ચાલો હવે નીકળીએ કન્ટિન્યુ જોઈ લો ભાઈ ઉલસ છે બધું તોય છે પપ્પા કે જરી કે ખાલી નહીં રાખવા પુરાવી જ લેવાની વાત છે પલ પુરાવતા આપણે જાતા આવી એ ક્યાં છે ભાઈ જવાનું 387 નો એવો વધારે નો એવો અલા ભાઈ આમાં જ પૈસા થાય છો પેટ્રોલ માં સીએનજી માં નો વાપરીએ એટલું તો આમાં વપરાય રસ્તામાં ઉભા લઈ ગયા નાસ્તો લેવા માટે તમારે શું લેવું છે તારે સોઈ ને હું લેતા હું મારી રીતે પપ્પા હાઈલા જાય છે નાસ્તો લઈ મારે તો ફરાળ કરવાનું છે આજ મંગળવાર છે આપણે મોગલમાં જય મોગલ નાસ્તો લઈ લીધો થેલો હાલો ભાઈ જો પેલા છેવડો આવી ગયો છે મારો આ મારી જ વેફર છે હાલો ભાઈ આ બધું તમારું છે રેડી આવી ગયો પપ્પાને દેતા આલ્યો પેલા નાસ્તો તો કરી લ્યો આલ્યો આય તમારું મારી બોટલ આય તમારું આલ્યો એક તમારી બોટલ આલે એક મમ્મી તારી બોટલ આલ્યો ભાઈ એક તમારી બોટલ ગુડુ દે ચાલે ગુડુ આલે મમ્મી આ તારી બોટલ એને આપી તો તમને આપી તમે વાય દીધી આ મારી બોટલ એ નકરી આવી મારી કેમ ગઈ બે વેફર ચાલુ ગાડીએ બધા નાસ્તો કરતા કરતા આવી છી ભૂખ કેવી લાગી જમવાના સમય નાસ્તો કરી જમવાનો ટાઈમ નીકળી ગયો કા આપણો હા હા હમણાં હે પર્સનલ માં જવાની આમ જોવો તો અહીંયા ચાલુ છે એક પર ઘટતો થઈ જાય ખાઈ લે હાલો આપણે બસ મળી જાય ના દ્વારા પહોંચવામાં થોડોક જ ટાઈમ રહ્યો છે જો અહીંયા કેટલી 11 કિલોમીટર રહ્યો છે અને આ ભાઈ કહેતા મારે ભૂ નથી અને પોતે હુઈ ગયો જો આ હુઈ ગયો એટલે બાજુમાં આવી ગયા લાગે આ બે હવે હુઈ ગયા છે 11 કિલોમીટર હાટું ઉતા હતા બે તમારો ભાઈ ઉઠી ગયો છે નીંદર હારી ખેંચી લીધી કલાક જેવી ખેંચી લીધી ને મેં કલાક આરામ કરી લીધો છે ને હવે પોગી ગયા છે નાથ દ્વારા આ નાઈટ કરવાનું કર્યું છે કેન્સલ અને જવાનું છે સાવરિયા શેઠના મંદિરે દર્શન કરવા બિઝનેસ પાર્ટનર જો કે બધાના થાય છે એટલે ત્યાં જવાનું છે આપણે દર્શન કરવા માટે પપ્પાએ પેટ્રોલ પુરાવી નાખ્યું છે આપણે ફ્રેશ થવા ગયા હતા પપ્પાએ હાઈલા આવે છે અને હવે નોન સ્ટોપ નીકળીએ સાવરિયા શેઠના મંદિરે વરસાદી વાતાવરણ થઈ ગયું છે એક નંબર ગાઈસ દેખાડું તમને ચેક ધીસ આઉટ કેવું મસ્ત વાતાવરણ છે બહાર દેખાડું જો કેના જોરદાર વાતાવરણ આ બેન જો મેપ જોઈ રાખે આ બેન કંડક્ટર માં ફોર્મ ભરવાના છે ટૂંક સમયમાં મેપ એને ફાવી ગયો ફૂલે ફૂલ મેં પૂછ્યું આગળ મેં કિલોમીટર ક્યાં દેખાડે તો એ કે અહીંયા મેં તું રીએન્ટર નું તો કે અહીંયા આવી ગયું એને કંડક્ટર ફાવી ગઈ પપ્પાને ફોર્મ ભરી દેજો વેલી તકે અને મમ્મી આગળ બેસી ગયા છે કીધું તો ને ગાઈસ વરસાદ આવશે સરપ્રાઈઝ આવ્યો કા હા એટલામાં તો હતો ને એટલામાં તો આવી ગયો છે એસી કરવું પડ્યું અમારે અચાનક વરસાદ આવી ગયો રહી ગયો હા ઘડી ભલે કેમેરામાં રહી ગયો આપડામાં ખાલી વયો ગયો આગળ કઈ નક્કી ન કહેવાય હજી જો કાળું જ છે હજી રહી ગયો હે સાવરિયા શેઠ કે ગાડી પવિત્ર થઈને આવી જાય હા મસ્તી જ નહીં એમાં કે જરી કે કાં ગુટુ ધોવાઈ જવી એ મમ્મી કહેતો મસ્તી જ નહીં મસ્તી સાનું છે હવે એ સા હજી ખાવાનું બાકી અમારે આ વરસાદમાં ક્યાં ખાવું સાવરિયા પોકી જાવ એવું કેમ લાગે મને પછી ખાવાનું રહે 40 કિલોમીટર જેટલું નહીં ગયો હવે તો કેટલું હે 39 હે હાલે વટાણા ખાન બાપા હાલ હાલ ખા હાલે મૂંગ દાળ ખાવી હાલ ખા
હજી જો ને કાંઈક પાવર બેગ દે ખાવું હે એ લે તમારી કરો અમારે એવું નથી થતું કાંઈ ફાઇનલી ગાઈસ સાવરિયા સેટના મંદિરે પહોંચી ગયા છીએ આપણે ગાડીને પાર્ક કરી દીધી છે અહીંયા પાર્કિંગમાં અને સામે તો દેખાય તમને મંદિર ત્યાં જવાનું છે આપણે ગેટ આગળની બાજુ છે અંદર જઈ દર્શન કરાવી તમને અમે દર્શન કરીએ તો પેલી શરત કોઈ નોખા ન પડતા હો પપ્પા હાય રે રેજો અહીં ગળદી છે હાલો હાથ લે મને વચ્ચે એ લે 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 જો તપી ગઈ આમ જો તરત લે 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 આવું ઝૂમ મારા આઈફોન માં નથી થતું આપણે બેને હારે રહેવાનું છે રેડી આ બધા આગળ છે હે હા બધું લઈ લેવું ભાઈ ફોર વ્હીલ લેવાનું છે અહીંથી એટલે રમકડાની એમ પછી સાવરિયા સેટ નવી કરાવી છે એમ બે ગાડી લઈ લીધી છે થાર લીધી છે મોરપંખ ગાડી ને પ્રસાદ ને બધું લઈ લીધું છે ચેક ધીસ આઉટ બધી વસ્તુની અંદર ચડાવવાની તો કન્ફ્યુઝન માં છું બધા ફોટા ક્યાંથી પાડે મારે ફોટો પાડવો છે આગળની સાઈડ થી ખબર પાડે ત્યાંથી બાકી દર્શન તમને કરાવો 5 જ મિનિટ પગવા જાય હોય ફાઇનલી દર્શન કરી લીધા બહુ મજા આવી ગઈ છે બટ ગાર્ડન બંધ હતું ત્યાં ફોટા પાડવા નતા ન પડ્યા કાગુડુ કઈ ને આપણે બેક સાઈડ પર લીધા બેક સાઈડ થી અમે ફોટા તો પાડી લીધા એમ કઈ વાંધો ન અને હોય ઓલો હોલ વાળો હા અહીંયા ફોટા પાડતા હતા ને કાનમાં આમ વગાડવા માંડ્યો તરત ઈ કે આગા પાછું દાઓ બેઠો આવ આમ રાખી દાંત કાઢ હવે સાઈ છીએ આપણે સીધા છે ને પાર્કિંગ એ પાછા નીકળવું છે હવે સીધું અહીંથી નોન સ્ટોપ ઊંચા જવાનું છે ઊંચા જવાનું ને હા ઓલ બીજો ત્યાં જઈને શું કરશું હોલ તો કરી શું હે અરે પપ્પાની પાર્કિંગ એ પોગી ગયા હે એમ કીધું કે અમે પોગવા આવ્યા નહીતર આગળ ફેરવશે પાર્કિંગ એ ક્યારના આવી ગયા છીએ અમે બે અને ગાડી આવી ગયા સિરિયસલી ચાવી નથી શું કરું ગાડીમાં બેહું પછી આવી નથી અમારે બેન એડિટ કરવું છે કાગુડું મિની વ્લોગ બે ફોન કરતો એને કેટલા કહું અમે આવતા છે કે છે ખરી આવી આપણે ઓલી પણ હતા ત્યારે કે આપણે આમથી હોઈએ આવ્યા અને આપણે હતા ત્યારે કે અમે પાર્કિંગ પર પૂગવા આવ્યા ને એ પેલા અમે પૂગી ગયા બોલો જમી કારવી લીધું છે અમે બધા એને હવે લાસ્ટમાં છાશ પી છે કેમ કે ચાર્જિંગ હતું નહીં ને વરસાદ ધોવામાં આવે છે માંડ જઈમાં જઈ હવે નીકળવું સીધું આપણે ગુજરાત જ ને તો ક્યાં ઉભર્યો છે પાછું જવું છે હે બા ના રસ્તો આવે બોલો લખી નાખ ગાઈસ રસ્તામાં જી વેગન જોવા મળી છે જોઈ લ્યો જી વેગન હોય ઘરની ઓ અલ્ટિકાથી સાઈડ કપાય કાયદેસર ચા આવી ગઈ છે ને વાગ્યા કેટલા ગુડું દેખાડતો મોંઢાની ચા અત્યારે પી છે અમે હા ગરમ નથી લાગતું મમ્મી બહુ ગરમ તો તમે કેમ પીશો તમે અહીં નીચેથી પકડો રે બહુ ગરમ લાગે મેં તો કાઢ લીધી પ્લાસ્ટિક ની પિયાલીમાં આ પી ગઈ જો આને દેવો દેવી હોય તો ના મને જો એમ નહીં કે પ્લેટ ઈ રાખવાની છે એ સા બોલ તો લે સા સાનું આઈ રહ્યો પીતે રાખો કાંઈ નથી ગાઈસ આપણે ગુજરાત પોગી ગયા છીએ અને અત્યારે ઊંઝા ઉમિયામાના મંદિરે છે કાલના વ્લોગમાં તમે જોજો બધું આ વ્લોગને આ ધ્યાન કરી દીધો કે ઓ હારા માયલો રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું નવા વ્લોગમાં તમને બધાને બાય બાય